ધોલેરા પંથકમાં ચાલતા બેફામ ઓવરલોડ ડમ્પરોને સ્થાનિકોએ રોકાવ્યા હતા. ધોલેરા તાલુકાના આંબળી ગામે 15થી વધુ ઓવરલોડ ડમ્પર ટ્રકો સ્થાનિકોએ રોક્યા હતા. આ વિસ્તારમાં નીતિ નિયમો નેવે મૂકી પરમિશન કરતાં ડબલ ટ્રિપલ ઓવરલોડ માટી વહન ડમ્પરોમાં કરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આંબળી ગામથી પસાર થતા ઓવરલોડ ડમ્પરોના કારણે રોડ તૂટી જાય છે તેમજ તેમાંથી માટી કપચી રોડ પર પડતી હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગ તેમજ આરટીઓ સહિતના વહીવટી તંત્રની મિલીભગતથી આ ડમ્પરો ચાલી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા હતા. અગાઉ ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના ભાજપના આગેવાનોએ ઓવરલોડ ડમ્પરોને અટકાવી ચેતવણી પણ આપેલી હતી, પરંતુ ધારાસભ્યની ચેતવણી બાદ પણ માતેલા સાંઢસમા ઓવરલોડ ડમ્પરો શરૂ રહેતા સ્થાનિકોએ લાલ આંખ કરી ડમ્પરોને અટકાવ્યા હતા. આ હાઈવે રોડ પર માટી નાખવાનું કામ એમકેસી કંપનીને કોન્ટ્રાક્ટ મળેલો છે. તેઓ દ્વારા બેફામ સ્થાનિક માટી ખનન તેમજ બેફામ ઓવરલોડ ડમ્પર ચલાવતા હોવાને લઈ અગાઉ અલગ અલગ જગ્યાએ અનેકવાર વિરોધ પણ નોંધાઈ ચૂક્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા નિયમોને નેવે મૂકીને કરાઈ રહેલ કામગીરીને લઈ હવે સ્થાનિકોમાં રોષ છે, તો આગામી સમયમાં સ્થાનિકો ઉગ્ર વિરોધ નોંધાવી શકે છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. મારું નામ લક્ષ્મણ ગોહિલ, ગામ આંબળી, તાલુકો ધોલેરા. જે અમદાવાદથી ધોલેરા હાલ જે નેશનલ હાઈવે બની રહ્યો છે એનું કામ એમકેસી કંપનીને આપેલું છે. તો એમકેસી કંપની દ્વારા અમારા ભાલ વિસ્તારના આજુબાજુના ગામડાની અંદર જે મેન્ટલ કપચી ફોરવર્ડની ગાડીઓ આવે છે, પરમિશન કરતાં વધારે પરમિશન એટલે ડબલ લોડિંગ ગાડીઓ આવે છે, રોડ રસ્તાની સાવ ખરાબ કરી નાખે છે. રોડ ઉપર કપચી મેન્ટલ બધું પડે તો કોઈને નુકસાન થાય એવું છે. હાલની અંદર અમુક ઘણા એક્સિડન્ટ થઈ ગયેલા છે. તો અમે હાલ અમારા ગામજનો ભેગા થઈને બધી ગાડીઓ ભેગી કરીને અને ઊભી રાખી દીધી છે. ધોલેરા પોલીસ સ્ટેશન પણ જાણ કરી છે, ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરી છે. 12થી 15 ગાડીઓ છે હાલ અમે ઊભી રાખી છે. પાછળ પણ અમુક ગાડીઓ આવે છે. હાલ પોલીસ સ્ટેશનથી ગાડી આવી છે, પીએસઆઈ સાહેબ શ્રી આવી ગયા છે.